नमस्ते श्री गणेशाय नमः। भगवते वासुदेवाय नमः। नमो भगवते त्वं शरणं प्रपद्ये। वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा विभूषितकरान् नवनीर्दाभात् पीताम्बरदरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोर्पदम् मन्त्रमूलं गुरोर्वाक्
सत्यं मोक्षमूलं गुरोकृपा मोक्षमूलं गुरोकृपा। बोलिए श्री भागवत भगवान की।
पवन सुत हनुमान जी महाराज की श्री सदगुरु भगवान की जय। प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव हर। આજના દિવસની કથાનો પ્રારંભ કરતા ભગવાનના વાંગમય સ્વરૂપ ભાગવતજી મહારાજના ચરણોમાં
મારા માતા પિતા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા અને આ મોક્ષ ગાથાના પંચમ દિવસના મંગલ પ્રારંભે થોડી ભગવત ચર્ચા કરીએ. એમના પહેલા પ્રાર્થનાનું એક પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણારવિંદમાં સમર્પિત કરીએ અને ત્યારબાદ દિવ્ય ગાથાઓનું રસપાન કરીશું. આइए बड़े भाव से गाइए. करारविंदेन पदारविंदम मुखारविंदे विनिवेशयन्तं तस्य पत्रस्य फूटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव. जिह्वेति बस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या मुरारे पादार्पित चित्तवृत्ति. त्यादिकं मोहवशादवोच गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगम्. पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. सुखं शयानां निलये निजेऽपि नामानि विष्णु प्रवदन्ति मर्त्या. निश्चितं तन्मयतां भजन्ति गोविन्द दामोदर माधवेति.
सदेवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्त भक्त्यार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् अवसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धन नाथ विष्णु जिह्वे पिब स्वामृतमेत देव गोविन्द दामोदर माधवेति 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 गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया दाने सहज गोलोक संचरे दामोदर दया सहज गोलो संचरे बोलिए श्री बालकृष्ण भगवान की जय सुखदेव जी महाराज की व्यास भगवान की जय सरस्वती मात की जय નર્મદાના પાવન તટ ઉપર રાજપીપળાની આ પાવન ધરા માં હરસિદ્ધિની છત્રછાયામાં અને પાદરિયા પરિવારના આંગણે સ્વર્ગસ્થ જશોદાબેન ઈશ્વરલાલ પાદરિયાના દિવ્ય કલ્યાણ અર્થે સાત દિવસીય શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા મહાયજ્ઞ અને આ મહાયજ્ઞના મુખ્ય યજમાન મનોરથી પરિવાર અખંડ સૌભાગ્યવતી ધર્મિષ્ઠાબેન કિરીટભાઈ પાદરિયા અને એમનો સંપૂર્ણ પરિવાર પંચમ દિવસના મંગલ પ્રારંભમાં ઉપસ્થિત રહેલા તમામ વડીલો માતાઓ આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ મીડિયાના માધ્યમથી આ કથાનું રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું પાદરિયા પરિવાર હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને આ યજમાન પરિવારના ભાવપૂર્વકના બધાઈને જય શ્રી કૃષ્ણ. कथा के इस
मंगल यात्रा में गई काले आ कथा मंडप न रह्यो अने नंद बाबानु आंगणुं आ कथा मंडप नंदालय बन्यो। आप सौ लोको રાજપીપળાના રહેવાસી ન રહ્યા, આપ સૌ લોકો વ્રજવાસી થયા અને આપ સૌએ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનો આનંદ માણ્યો. ક્યાં સમય પસાર થઈ જાય એની ખબર ન રહે. આજે ભગવાનના જીવન ચરિત્રોની થોડી ઝાંખી કરીએ. અને એ ઝાંખીમાં પ્રભુ પધાર્યા. સાથે હું હંમેશા કથામાં કહેતો રહ્યો છું કે ભગવાનનું પ્રાગટ્ય થાય અને જીવ જન્મને ધારણ કરે છે. જીવ જન્મે છે અને પરમાત્મા પ્રગટે છે. પરમાત્માનું પ્રાગટ્ય શા માટે? તો કહે છે વિપ્રધેયનું સુરસંત હિત લીનઃ મનુજય અવતાર. ભગવાનનું પ્રાગટ્ય સજ્જનોના દુઃખનો નાશ કરવા, અને દુરીજનોના ઉદ્ધાર માટે પ્રભુ પ્રગટ થાય છે. તો ગઈકાલ પ્રભુ પ્રગટ થયા અને એ પરમાત્માના જન્મોત્સવનો આપ સૌએ કેટલો આનંદ કર્યો તો તમને બધાને ખબર જ છે. મેં અહીંયાથી જય ઘોષ કર્યો, ચાલો આજની કથા પૂરી થાય, તોય આમ સામેથી અવાજ કરે વન્સ મોર વન્સ મોર. મને એમ થયું કે હું આ ક્યાં આવી ગયો. આ વ્રજના લોકોને ઇંગ્લિશ આવડતું હશે, હું તો વિચારે પડ્યો. વિચારોના ચક્રાવે ચડ્યો કે આની ઇંગ્લિશ આવડતું હશે. ભગવાનનું પ્રાગટ્ય થયું એક જ કારણ માટે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે.
ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે આ ધરતી ઉપર ધર્મને હાનિ થશે, ગ્લાનિ થશે, ત્યારે ત્યારે હું અવતારોને ધારણ કરતો રહીશ, ત્યારે હું આવતો રહીશ. જ્યારે જ્યારે ધર્મને હાનિ થશે, જ્યારે જ્યારે આ ધરતી પર અસુરો વધશે, દુર્જનો વધશે, ત્યારે ત્યારે તબ તબ પ્રભુ ધરી વિવિધ શરીરા, તબ તબ પ્રભુ ધરી વિવિધિ શરીરા, હરહું કૃપા નિધિ સજ્જન પીરા, હરહું કૃપાનિધિ સજ્જન પીરા, હરહું કૃપા નિધિ સજ્જન પીરા. તો ભગવાનનું પ્રાગટ્ય અષ્ટમીની રાત્રિએ 12 વાગ્યે ભગવાનનો જન્મોત્સવ મનાવાયો. નવમીના સવારના પ્રહરમાં, નવમીના દિવસે. 9 એ પૂર્ણાંક છે. ભગવાન રામ પણ નવમીની તિથિ આવ્યા છે અને ભગવાન કૃષ્ણ પણ નવમીની તિથિ આવ્યા છે. અને ભગવાન આવે એટલે આનંદ વર્તાય, પ્રભુ આવે એટલે આનંદ થાય. નંદ બાબાના આંગણે જે મહોત્સવ ઉજવાયો, લોકો મંગલ ગીતો ગાતા હતા. સખી મંગલ ગીતો ગાઓ, સખી મંગલ ગીતો ગાઓ, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. સખી મંગલ ગીતો ગાઓ, આજ મંગલ ગીતો ગાઓ, આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. એવી ભીડ ભરાણી નંદ બાબાના આંગણે. નાચે ને કૂદે ગોવાળો, હારે ના હૈયે હરખન માતો, એની રખવાને નંદલાલો, ની રખવાને નંદલાલો ગોકુળમાં. આજ ઠાકોરજી પધાર્યા મારે આંગણીએ. ભગવાન આવ્યા અને સૌએ આનંદ ઉલ્લાસથી એ ગીતોનું ગાન કર્યું. નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ કી. આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. ઘેરે આનંદ ભયો, જય કનૈયા લાલ કી. નંદ 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 ઘેરે આનંદ
વૃંદાવન ગાજી ઉઠ્યું, એવું વૃંદાવન ગાજી ઉઠ્યું. ઘેર ઘેરથી ગોપીઓ આવે, હારા હારા સાજ સજાવે. બધા એને તૈયાર થઈ થઈને ગોપીઓ આવી નંદ બાબાના આંગણે. માર્ગમાં મહી છંટાવે, ગોરસ રસ રે લાવે હો. એ ગોરસ રસ રે લાવે ગોકુળમાં. એવું નંદ મહોત્સવની ઉજવણી. આજ નંદ બાબાના એ છોકરાની કથા. આજે એકાદશીના દિવસે મારે તમને નંદ મહોત્સવની કથા કહેવાની. તમે કેટલા ભાગ્યશાળી છો, આજે એકાદશીના દિવસે ભગવાનનું સ્મરણ કરી રહ્યા છો. તમારા બધાના ચહેરા ઉપર આજે આમ 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 લાઈટ દેખાય છે, કારણ કે તમે બટેટાની સૂકી ભાજી ખાઈ ખાઈને આવ્યા છો એટલા માટે. કેટલા જણા રહ્યા છો? હાથો ચોકરો હાચો. એ તમને કહું છું, હરખો આમ હાથો ચોકરો. હાચું? હાવ હાચું? પ્રહર હાવ હાચું? વાદ્ય હાથમાં છો? હા. એને ખાઈને પીને મજા કરો. યાદ રાખજો મારી એક વાક્યને, તમે ખાઈ પીને મજા કરો એની સામે મને કોઈ વાંધો નથી, પણ તમારી હારે મજા કરેલું કાંઈ કામમાં નહીં આવે. તમારી હારે ભજન કરેલું બધું કામમાં આવશે તમારું. એક પંક્તિ છે, બિસ્તર પોટલા નહીં લેવા દે. જોકે ગીત તો બહુ આખું સરસ છે, યાદ આવશે તો ક્યારેક ગબડાવી દઈશ. હમણાં જ મને નવું નવું મળ્યું છે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે, આના કાની જરીએ ન ચાલે. જ્યારે એ બોલાવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું મોટા ઘરનું તેડું એટલે ખબર છે ને, હવેલી વાળાનું નહીં. મોટું મકાન હોય ને તમને બોલાવશે, એના તેડાની વાત નથી કરતો. આ તો બહુ મોટું તેડું આવશે અને એમાં પછી તારું કાંઈ નહીં હાલે. જ્યારે પણ તેડું આવ્યું ત્યારે ને ત્યારે જ વીવ જવાનું, કારણ કે એ બધું હારે લઈને જ આવે છે. બિસ્તર તો તને નહીં લેવા દે,
बिस्तर तो तने नहीं लेवा दे, સંદેશો પણ નહીં કહેવા દે. संदेशो पण नहीं कहवा दे. એમ નહીં કહેવા દે એ ભાઈ આમ જો 2 મિનિટ ખમી જાઓ, મારા છોકરાને બોલાવી લઉં અને એને બધું કહી દઉં કે આ બધી વસ્તુ અહીંયા મૂકી છે, આની પાસેથી આટલા લેવાના છે, આટલો આ કરિયાણાનો માલ લઈ ગયા છે, આ બધું લઈ ગયા છે, કાંઈ નહીં કહેવા દે. આ હરેફરન મને અંબિકાવાળા ચડે છે. કાંઈ સંદેશો દેવા દેશે? બિસ્તર તો તને નહીં લેવા દે, बिस्तर तो तने नहीं लेवा दे, સંદેશો પણ નહીં કહેવા દે. संदेशो पण नहीं कहवा दे. તારા ઘરમાંથી ભાઈ તને તો, तारा घरમાંથી भाई तने तो, તારા ઘરમાંથી ભાઈ તને તો, तारा घरમાંથી भाई तने तो, એકલડો ઉપાડશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવે. અને તઈ થશે શું ખબર? બધા આમ ઊભા ઊભા જોહે, આ તો લઈ ગયા કે સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે, રોતા રોતા વિદાય દેશે, સગા સંબંધી જોતા રહેશે, સગા સંબંધી જોતા રહેશે, રોતા રોતા વિદાય દેશે, રોતા રોતા વિદાય દેશે. તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે, તને માર્ગમાં ખાવા માટે, ભાથું ના બંધાવશે તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે, તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. તને મોટા ઘરનું તેડું જ્યારે આવશે. જીવતર તારું એળે જાશે, જીવતર તારું એડે જાશે. જો તમે વ્રત ઉપવાસ નથી કર્યા તો સમજો તમારું જીવતર એમનેમ ગયું. ભલે ખાઈ પીને મોટું થયું શરીર, કાંઈ કામનું નથી. જીવતર તારું એળે જાશે, જીવતર તારું એડે જાશે. આવ્યો એવો જગથી જાશે. આવ્યો એવો જગથી આ પંક્તિ બહુ સુંદર ભાવ બતાવે છે. આવ્યો એવો જગથી જાશે. આવ્યો તો કેવો? ખાલી હાથે. ગયો કેવો? ખાલી હાથે. સિકંદરે કહ્યું હતું કે જ્યારે આ 2 હાથ ખાલી લઈને આવ્યો તો 2 હાથથી અઢળક સંપદા ભેગી કરી, અને ગયો ત્યારે પણ ખબર પડી કે અહીંયા મારી હારે તો કાંઈ નહીં આવે. અને ત્યારે કહેતો ગયો કે મારો જનાજો નીકળે ને ત્યારે મારા 2 હાથ આમ જનાજાની બહાર ખાલી લવરાવજો, જેથી કરી આ દુનિયાને ખબર પડે કે સિકંદર આવ્યો ખાલી હાથે, ભેગું કર્યું 2 હાથે, પણ ગયો પણ ખાલી હાથે, જેથી કરી સંપદા ભેગી કરવાના મોહમાં ન પડીએ આપણે. આવ્યો એવો જગથી જાશે, આવ્યો એવો જગથી જાશે. ઈશ્વર તુજને પૂછશે ત્યારે, ઈશ્વર તુજને પૂછશે
પૂજશે જ્યારે, ઈશ્વર તુજને પૂછશે ત્યારે, ઈશ્વર તુજને પૂછશે ત્યારે, જવાબ ક્યાંથી લાવશે તને મોટા ઘરના તેડા જ્યારે આવશે. તને મોટા ઘરના તેડા. ભગવાન પૂછશે કે લા ભલા માણસ તે કોઈ દી સત્કર્મ કર્યું, કઈ કામ કર્યું, દાન પુણ્ય દીધું કે નહીં કોઈ દી? આપણે તો એમ જ કહેતા હોય કે મારા છોકરાને આવું બધું સુખ મળે, આવું સુખ મળે. તમારે તમારા છોકરા માટે કંઈક સારું જોતું હોય ને તો તમારે દાન પુણ્ય કરી લેવું. કારણ ભગવાન કૃષ્ણને નગરી આખી સોનાની હતી, દ્વારિકાની નગરી આખી સોનાની હતી. એનું એક જ માત્ર કારણ હતું, આહુય વિપ્રાણ વેદ જ્ઞાન સ્નાત શુચિરલંકૃત. નંદ બાબાએ ભગવાનના જન્મોત્સવ વખતે સોનાનું દાન કર્યું છે. તમે જેવું દાન કરો ને એવી તમારી આવનારી પેઢી એને ખાવા માટે, એને ભોગવવા માટે તૈયાર રહે છે. માટે તમારા છોકરાઓનું હિત ઈચ્છતા હો તો સારું કર્મ કરજો. પરમાત્મા તને પૂછશે તો શું જવાબ આપીશ તું? ક્યારેક ક્યારેક કહેતા હોય ખબર છે આપણે, આ અમારા દાદા આંબો વાવીને ગયા છે ને અમે જો હવે કેરી ખાવા જાય લાયક થઈ ગયું. દાદાએ બાવળ વાવ્યા હોત તો આ અમારા દાદાને અહીંયા જ સાંભળ્યું. તમે જવાબ ક્યાંથી લાવશો ત્યારે? અને છેલ્લે કહ્યું, પુનિત પદવી તુજને સોંપી, પુનિત પદવી તુજને સોંપી, પુનિત પદવી તુજને આપી, પુનિત પદવી તુજને આપી, માનવ તનમાં દીધો સ્થાપી, માનવ તનમાં દીધો સ્થાપી, માનવ તનમાં દીધો સ્થાપી, માનવ તનમાં દીધો સ્થાપી. રામ ભગત જો થયો નહીં તો, 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 દર બદર ભટકાવશે તને મોટા ઘરના તેડા જ્યારે આવશે. અને મોટા ઘરના તેડા જ્યારે આવશે. જન્મ જન્મ ભટકાવશે તને, મોટા ઘરના તને અહીંયાથી બીજેથી ત્રીજે નાખા કરશે જો તે રામ ભગત થયો નહીં. આ મનુષ્ય અવતારમાં આવ્યો છો, ભગવાનના સત્કર્મ કર્યા નહીં, પરમાત્માની કથા સાંભળી નહીં, તો તારો વારો પછી બીજી વખત ક્યાં આવશે કોને ખબર. જન્મ જન્મ ભટકાવશે અને મોટા ઘરના તેડા આવશે. તો વ્રત અને ઉપવાસ કરી અને પરમાત્માના નામનો મહિમા, ઈશ્વરના નામનું નાણું ભેગું કરજો. એની સિવાય મારીને તમારી હારે કશું જ નહીં આવે. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ કહે છે, રાજા સાંભળ, હું તને નંદ મહોત્સવની ગાથા સંભળાવું. ભગવાનના પ્રાગટ્ય ઉત્સવનું જે વર્ણન કર્યું છે ભગવાન સુખદેવજી મહારાજે, અદ્ભુત વર્ણન. અને ભગવાન વેદવ્યાસે લખ્યું, શ્રી શુક ઉવાચ નંદસ્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. અહીંયા શબ્દ વાપરો,
નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને. નંદ બાબાના ઘરે ઉત્પન્ન થયેલો આત્મજ એટલે દીકરો, અને એ દીકરો જ્યારે પ્રગટ થયો એટલે નંદ બાબાને આનંદ આવ્યો, અને આનંદમાં જાતા હલાદો મહામના. નંદ બાબા મોટા મનવાળા બની ગયા. મારી ઘરે આ દીકરો જન્મો, ભલે ને ખબર નથી બ્રહ્મ છે, પણ એક સારું કર્મ થાય, એક સારો આનંદ આવે તો માણસનું મન મોટું થઈ જાય. અને આ તો સ્વયં પરમાત્મા મળ્યા છે, ભગવાન મળે પછી કોનું મન મોટું ન થાય. હવે આટલો મોટો અવસર અહીંયા આવ્યો હોય આ પાદરિયા પરિવારના આંગણે, અને પાદરિયા પરિવાર હજી પણ જો મનમાં સંકુચિતતા રાખે તો સમજવાનું કે આમાં ભાવ નથી. અતુલભાઈ બરાબર છે ને? કેમ તમે ધીમા ધીમા દાંત કાઢો છો? મોઢામાં આવો છે નથી? જશુભાઈ બરાબર ને? મોઢા માવો હોય તો દાંત બરાબર ન કઢાય. નંદ બાબાએ મહામના કહેવાય ગયા. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા હલાદો મહામના. આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શ્રુતિરલંકૃત. આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃત. સ્નાતઃ શુચિરલંકૃત. નંદ બાબાએ આવેલા બ્રાહ્મણોને દાન આપ્યું છે, ગાયોનું દાન આપ્યું છે. નંદ બાબાએ કેટલી ગાયોનું દાન આપ્યું? કેટલી ગાયો આપી છે? કેટલા લોકોને ખબર છે? નંદ બાબાએ કેટલી ગાયો દાનમાં આપી હતી? બે લાખ ગાયો દાનમાં આપી છે. કેટલી? 2 લાખ ગાયો દાનમાં આપી નંદ બાબાએ. આહુય વિપ્રાન વેદ જ્ઞાન. ભગવાનનો જન્મોત્સવ થયો એટલે 2 લાખ ગાય દાનમાં આપી છે. તો પાદરિયા પરિવારે એકાદી ગાય દાનમાં ન આપવી જોઈએ? પણ નંદ બાબાએ આપી એમ આપવી જોઈએ તો મેળ આવે. ગાયને દાનમાં દેવાનો રિવાજ આમ પદ્ધતિ છે, એની રીત છે કે જે ગાયને દાનમાં દેવી હોય એ ગાયના શીંગ, એ ગાયના પગની ખરીઓ અને એ ગાયનું પૂંછ સોનાથી મઢાઈ દેવાનું. હજી સાંભળો, ગાયને બાંધવા માટેની જગ્યા લઈ દેવાની. ગાય જીવે ત્યાં સુધી એની નિરણ આપવાની. ગાયની સેવા કરવા માટે એક ગોવાળ ભેગો આપવાનો, અને પછી ગાયને દાનમાં દેવાનું. નકર મને આપો તો મારે ફ્લેટમાં ક્યાં બાંધવી? દાનમાં તો હાથી હોતે દે, પણ 10 બાય 10 ની ઓરડીમાં હાથી લઈ ક્યાં જાવો? આવી ગાય દાનમાં દેવાની. નંદ બાબાએ 2 લાખ ગાયો શણગારી અને દાનમાં આપી છે. આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાતઃ શુચિરલંકૃત. નંદ બાબાએ દીકરાના જન્મના સમાચાર સાંભળ્યા, તીર્થની અંદર સ્નાન કર્યું, પવિત્ર બન્યા છે. સ્નાન કરીને પવિત્ર બન્યા. આખા વ્રજને શણગારવામાં આવ્યું છે. સૌમંગલ્ય ગિરો વિપ્રાહ સૂતમાગધવંદિનઃ ગાયકાશ્ચ જગુર્મે દૂર ભૈર્યો દંદુ ભયો. દુંદુ ભૈર્યો. નંદ બાબાના આંગણે
દુદુંભી નાદ વાગડા છે. ધજા પતાકાથી આખું ગામ, આખું નગર શણગારવામાં આવ્યું. ચિત્ર ધ્વજ પતાકાસ્ત્ર ચૈલ પલ્લવ તોરણે. આસોપાલવના તોરણ બંધાવવામાં આવ્યા છે. તમને ખબર છે આપણે આસોપાલવના તોરણ શું કામ બાંધીએ છીએ? વડલાના પાન ન લઈ આવ્યા, પીપળાના પાન ન લઈ આવ્યા, આંબાના પાન ન લઈ આવ્યા. આસોપાલવના પાન નું શું કામ તોરણ? અહીંયા એક ક્ષણ માટે હું આધ્યાત્મિક અર્થને છોડી અને થોડીક વાત વૈજ્ઞાનિક જગતની આપને કહું. આસોપાલવ જેટલા પણ વૃક્ષો છે ને એમાં સૌથી વધારે ઓક્સિજનને ઈ છોડે છે. અને આપણે બધા લોકો ભેગા થયા હોઈએ એટલે ત્યાં વધારે પડતો ઓક્સિજનની જરૂર હોય, કાર્બન ડાયોક્સાઇડ વધારે છૂટતો હોય, એટલે એ કાર્બન ડાયોક્સાઇડને લઈ અને ઓક્સિજનના એ પ્રવાહને છોડે છે. એટલા માટે આસોપાલવને ત્યાં બાંધવામાં આવ્યો જેથી કરી અને ઓક્સિજનનું પ્રમાણ વધતું રહે. આ સાયન્ટિસ્ટ ભાષાનો એક વિભાગ છે, વિજ્ઞાનની ભાષા છે. ધજા અને પતાકાઓથી નગરને શણગારવામાં આવ્યું. નંદ બાબાના આંગણે ખૂબ આનંદ વર્તાય છે, કારણ કે ભગવાન મળે પછી બીજું શું જોઈએ? પગમાં ઘૂઘરા બાંધ્યા, હાથની અંદર કરતાલ લીધી અને સૌ કોઈ લોકો નાચી અને કૂદીને ગાયા છે, આનંદની ઉજવણી કરી. શ્રાવણ વદયા ઠમકી રેન સુહાવની સુહાવની, આનંદ મંગલ ગાવે સબ ગજ ગામિની ગામિની. ઝરમર બરસે મેહુલિયા, ઝરમર બરસે મેહુલિયા. ભક્ત જન ગુણ તો ગાયે, રંગ ઉડાતે આયે મેરે ઘર આયે. છુમ છુમ બાજે હો બાજે, છુમ છુમ બાજે ઘુઘરિયા. છબ દેખલાવે કાના, તમારી ઘેર આવ્યો કાનો, મારે ઘેર આવ્યો. मेरे घर आवे काना, सबके घर आवे. मेरे घर आए काना, सबके घर आए. यही भाव से भगवान कृष्ण का जन्मोत्सव ब्रिज में सब लोग आनंद मंगल में गाते गाते भगवान का जन्मोत्सव का वो आनंद लिया. નવમીની સવારે ભગવાનનો જન્મોત્સવ, દશમી અને એકાદશી 2 દિવસ ઉત્સવના ગયા. દ્વાદશીના દિવસે ભગવાન શિવ નંદ બાબાના આંગણે ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે આવ્યા. રામા અવતારમાં પણ પરમાત્મા આવ્યા હતા અને કૃષ્ણ અવતારમાં પણ ભગવાન શિવ ત્યાં આગળ આવ્યા છે. ભગવાન શિવલાલના દર્શન કરવા માટે આવ્યા. પછી તો કથા આપણે આ એક વૈષ્ણવ પરંપરાની એક આ ગાથામાં કથાનો ઉદ્ભવ થયો અને કહ્યું કે ભગવાન શિવ એના દર્શન કરવા આવ્યા અને ભગવાનના દર્શન કરવા ન દીધામાં યશોદાએ એટલે ભગવાન રડ્યા અને પછી ભગવાન શિવજી પાસે એની નજર ઉતારવા માટે આવ્યા. અને એની નજર ઉતારી એના પેલા ભગવાન રડવાનું શાંત થઈ ગયા. ભગવાન શિવજીએ દર્શન કર્યા અને અતિ આનંદિત બન્યા.
અને પરમાત્મા એના દર્શન કરી અને ગયા. જો કે પુષ્ટિ સંપ્રદાયમાં એમ કહેવાય છે, આપણે ખબર છે ભગવાનની ઢાઢી લીલા રમાડતા હોઈએ છીએ. હવેલી સંપ્રદાયમાં ઢાઢી લીલાનો એક રિવાજ છે. વધારે પડતી આપણને એક જ લીલા યાદ છે, ઢાઢી લીલા. પુષ્ટિ સંપ્રદાયમાં બે લીલાઓ છે, ઢાઢી લીલા અને ઝાંખી લીલા. એમાં અહીંયા ભગવાન શિવ જે ઝાંખી કરવા માટે આવ્યા, એ ઝાંખી લીલાની કથા. ભગવાન 5 પરિક્રમા કરકે હે, पंच बेर परिक्रमा करके शुंगी नाद बजायो, सुर श्याम बलिहारी कन्हैया जुग जुग जिये तेरो झायो. पंच बेर परिक्रमा करके शुंगी नाद बजायो, सुर श्याम बलिहारी कन्हैया जुग जुग जिये तेरो जायो. नगर में जोगी आया, अजब है तेरी माया, ए आकर यलख जगाया, यशोदा के घर आया, भेद कोई समझ न पाया. हो सबसे बड़ा रे तेरा नाम भोलेनाथ भोलेनाथ भोलेनाथ. ભગવાનના દર્શન કરવા માટે શિવજી આવ્યા હતા, એ કથા બતાવી. ત્યારબાદ 14ની તિથિ આવી અને 9 થી લઈને ચાલુ કરો એટલે 9મી, 10મી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી અને ચતુર્દશી. 14ના દિવસે ભગવાનની છઠ્ઠી વિધાતા લેખ લખવા આવે અને એ લેખની અંદર મેખ મારવા માટે કંસેન પ્રહિતા ઘોરા, કંસ દ્વારા પ્રેરાયેલી અઘોર ઘોર પેલી પૂતના. પૂતના એટલે આધ્યાત્મિક અર્થમાં અપવિત્ર છે, પૂતના છે જે પવિત્ર નથી. પૂતાન અપી નયતી ઇતિ પૂતના, જે પવિત્ર નથી એ પૂતના છે. પવિત્રને પણ લઈ જાય એ પૂતના, પવિત્રને પણ એની સાથે ખેંચી જાય. એવી આ પૂતનાની આધ્યાત્મિક અર્થમાં કંસ છે ને, એ અહંકાર છે, અભિમાન છે. અભિમાનથી પ્રેરાયેલી અવિદ્યા એટલે પૂતના. અને એમણે પેલી યોગ માયાના શબ્દો સાંભળી અને પછી જ્યારે એ નીકળે છે, એ આવે છે, અનેક શહેરોમાં, અનેક ગામડાઓમાં નવજાત બાળકોને મારતી મારતી પૂતના ગોકુળ આવે છે. આ બાજુ ગોકુળમાં બન્યું એવું કે નંદ બાબા વાર્ષિક કર દેવા માટે થઈ અને મથુરામાં જાય છે, કંસને ત્યાં. તમે જુઓ, પહેલેથી આ કરનું ચાલ્યું આવે છો. નંદ બાબા સામે ચાલીને મથુરા કર દેવા ગયા. આપણે પણ આપણો કર દેવો જોઈએ, જેથી કરી અને આ રાષ્ટ્રનું સંચાલન વ્યવસ્થિત ચાલે. પણ આપણે તો બધું ભેગું કરવામાં જ લઈએ. આપણે દેવાની વાત તો આવે ત્યાં તો આપણે ચાલે જ નહીં. પણ તમે દીધું હશે ને તો તમારી પ્રતિભા, તમારું વર્ચસ્વ ખૂબ સારું થશે.
યાદ રાખજો, તમારાથી અજાણતાથી પણ ક્યારેક દાન થઈ ગયું છે. અહીંયા નંદ બાબાએ તમે જુઓ દાન આપ્યું ભગવાન કૃષ્ણ, નહીં તો નંદ બાબા ધારે તો એ બીજું કઈ કામ ન કરાવે. નંદ બાબાએ જેટલા પણ લોકો આવ્યા બધાને એમ કહ્યું કે મારા ઘરના દરવાજા ખુલ્લા છે, તમારે જે જોઈતું હોય તે લેતા જાઓ. એટલે કહેવાયું જાતા હલાદો મહામના. જેનું મન મોટું થઈ ગયું છે એ મહામના છે. એને આપ્યું છે અને તમે આપશો તો તમારું વર્ચસ્વ બહુ રહેશે, તમારો પ્રભાવ રહેશે. તમને ખબર પણ નહીં હોય આટલું વર્ચસ્વ તમારું રહેશે. એક બહુ જૂની વાત છે. એક ચક્વવેણ નામનો એક રાજા હતો અને આ ચક્વવેણ બહુ સમ્રાટ રાજા. પ્રજાનો જે કર આવે, પ્રજાનું જે ધન છે, એનું જે અનાજ છે, વાપરવાની વાત તો બહુ દૂર રહી, એને સ્પર્શ પણ ન કરતો. તમે જુઓ, માણસ આપે, માણસ પોતાની નિષ્ઠાને ભોગવે, પોતાની ફરજોનું પાલન કરે, એનો પ્રભાવ ક્યાં સુધી પહોંચે? તો એ ચક્વવેણ પોતાની ભૌતિકતા માટે જે પ્રજાનું ધન છે, પ્રજાનું જે અનાજ છે, એનો ઉપયોગ ન કરે, એને હાથ સુધા પણ ન લગાવે, પોતાનું નિર્મળ જીવન જીવે. નહીં તો રાજા હોય તો એને તો ઠાઠમાઠ જોઈએ. એમાં એક વખતના સમયે મહારાણી આમ દરબાર ભરીને બધા બેઠા છે. ગામમાંથી અનેક સ્ત્રીઓ એ મહારાણીના દર્શન કરવા માટે આવે અને એ દર્શનમાં અનેક દાસીઓથી ઘેરાયેલી ગામની મહાજન સ્ત્રીઓ આવે છે. અનેક દાસીઓની સાથે આવે છે અને આમ જુઓ તો એને વસ્ત્રો એવા પહેર્યા છે, ઘરેણા એવા પહેર્યા છે, એમ લાગે કે રાણી તો આ જ છે. રાણીની પાસે આવે છે, રાણી સાથે વાતચીતો કરે છે. પછી રાણીને કહ્યું, અરે રાણી સાહેબા, તમારી આ દશા, તમારા વસ્ત્રો આવા સાવ, તમે જે કપડાં પહેર્યા છે ને, આ કપડાં તો અમારા ઘરની નોકરાણીઓ નથી પહેરતી. તમે જુઓ, માણસનો સંગ ક્યારેક એવા વ્યક્તિઓનો થઈ જાય ને તો માણસની આખી બુદ્ધિ બદલી જાય. સારા શણગાર કરીને આવેલી એ સ્ત્રીઓએ મહારાણીને જરાક આમ પ્રભાવિત કર્યા કે અમારા વસ્ત્રો જુઓ, તમારા વસ્ત્રો, અને તમે તો રાણી સાહેબા છો ને તમારા વસ્ત્રો આવા કપડાં તો અમારા ઘરની નોકરાણી નથી પહેરતી, એ ના પાડી દે છે હું નહીં પહેરું આવા, તમે આવા પહેરીને રહ્યો છો સાવ, આમાં શું તમારી આબરૂ? એક વાત યાદ રાખજો, તમારી આબરૂ તમારા કપડાથી નહીં, તમારી આબરૂ તમારા સ્વભાવથી આ દુનિયામાં થાય છે. તમારા વ્યવહાર કુશળતાથી આબરૂ તમારી આ દુનિયામાં વપરાય છે. અને જો કપડાથી જ તમારી આબરૂ વધતી હોત તો શિવરાત્રિના મેળે દિગંબર સાધુઓના દર્શન કરવા લાખો માણસોની ભીડ ન્યા ન ઉમટી હોત. પણ આ આવેલી સ્ત્રીઓએ એવા શબ્દોનો પ્રહાર કર્યો ને, એ શબ્દોનો પ્રભાવ પેલી મહારાણીના કાનમાં પડી ગયો છે. એના મગજ ઉપર એ વાત લાગી ગઈ કે વાત બરાબર છે, મારા કપડા આવા ન હોવા જોઈએ.
રાત્રિના સમયે જ્યારે રાજા ચક્કવેણ આવે છે પોતાના ઓરડામાં, અને મહારાણીએ કીધું કે તમે ગમે તેમ કરો, હવે મને મારા વસ્ત્રો સારા લઈ દો, મને ઘરેણાં પહેરાવો સારા, વસ્ત્ર આભૂષણ મને સારા બનાવી દો, હું મહારાણી છું, આવા કપડાં તો નોકર ચાકર નથી પહેરતા. ચક્કવેણે કહ્યું, કરે પણ મહારાણી તમે શું કહો છો? આપણી પાસે ક્યાં ધન છે કાંઈ? અરે આટલું બધું ધન છે છતાં તમે ના પાડો છો. ચક્કવેણ કહે છે કે મહારાણી, ધન છે એ આપણું નથી, એ ધન પ્રજાનું છે. પ્રજાનું ધન આપણાથી ન વપરાય, એ તો દાનમાં દેવાનું હોય, એ માણસોના જીવન માટે આપવાનું હોય, એને ન લેવાય. આ ચક્કવેણનો ત્યાગ છે, આ ચક્કવેણનું દાન છે. પણ મહારાણીએ હઠ કરી, અને આપણે કહીએ છીએ ને, રાજહઠ, બાળહઠ ને સ્ત્રીહઠ, એ લે પછી મૂકે નહીં. ગમે તેમ કરો, મૂકે નહીં. એકવાર નજર પડી કે આ લેવાનું છે, એટલે નોકરી કરતા હોય તો પગારની રાહ હોય, પગાર આવ્યો નથી ને કાંઈ ઉપાડ્યા નથી, હાલો. મહારાજને નમતું લેવું પડ્યું. અંતે મહારાજ કહે છે, પણ રાણી સાંભળો, હવે છે ને હું તમને વસ્ત્રાભૂષણ બનાવી દઉં, પણ આપણા પ્રજાના ધનમાંથી નહીં બનાવી દઉં. હું એનો કંઈક ઉપાય શોધું છું, તમે અહીં રહો. બીજા દિવસ સવારે મંત્રીને બોલાવે છે. મંત્રીને કહ્યું કે હવે શું કરવું? આપણા ધનમાંથી નહીં, એક કામ કરો, આપણા પાડોશી દેશોમાં જાઓ અને રાજા પાસેથી ધન લઈ આવો, ખનણી કરી આવો, ખનણી કરીને ધન માગી લાવો. મંત્રીને મોકલે છે. મંત્રી તો ગયો સીધો ક્યાં ખબર છે? શ્રીલંકામાં રાવણ પાસે. રાવણ પાસે એ લંકામાં ગયો અને લંકામાં જઈ રાવણને કહ્યું કે હું ભારતમાંથી ચક્કવેણનો મંત્રી છું અને તમારી પાસે હું ખનણી માટે 1 મણ સોના મોહર લેવા માટે આવ્યો છું. મહારાજે કહ્યું છે સોના મોહર આપી દો. હવે રાવણ જેવો રાવણ મીંડું હસવા, આની મતિ ભ્રષ્ટ થઈ છે કે શું? આ મારી પાસે ખરણી લેવા આવ્યો, મારી નાખું અને હમણાં કેદ કરી દઉં. પણ એના જે રાવણના જે સભાસદો હતા, એને સભાસદોના સમજાવવાથી એ દૂતને છોડી મૂક્યો. રાવણ સાંજના સમયે પોતાના ઓરડામાં આવે છે અને મંદોદરીને કહે છે, મંદોદરી, આજે તો શું એક માણસ આવ્યો હતો, ભારતમાંથી કોઈ ચક્કવેણ નામનો રાજા હતો ને એ અહીંયા ખનણી માટે મોકલો, 1 મણ સોનું લેવા માટે. એના મંત્રીને મોકલ્યો, એવો અડધૂત કરીને કાઢી મૂક્યો, એવી હાંસી ઉડાવી એની. મંદોદરી કહે છે, કોણ આવ્યું તું? અરે ભારતનો કોઈ છે રાજા ચક્કવેણ, એનો મંત્રી આવ્યો હતો. પછી તમે એને સોનું આપ્યું કે ના આપ્યું? અરે એને આપતો શું સોનું કાંઈ? મંદોદરી એટલું બોલ્યા છે, સ્વામીનાથ, તમે સારું નથી કર્યું. ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિ તમારે ત્યાં આવે ને, તો ભલે એ યાચકના રૂપમાં હોય, ભલે દરિદ્રના રૂપમાં હોય, પણ કદાચ તમે ઓળખતા ન હો ને, તો પણ તમે યથાયોગ્ય તમારી શક્તિ મુજબ એને કશુંક ના કશું આપીને મોકલજો. કારણ ક્યારે કોના રૂપમાં કોણ આવીને વયું જશે તમને ખબર નહીં પડે વાલા, અને પછી પછતાવા સિવાયનો સમય નહીં હોય. મંદોદરી કહે છે, તમે સારું નથી કર્યું. તમે મને એમ લાગે છે કદાચ વિનાશને હવે નોતરો હોય એવું લાગે છે મને. અરે એવું શું તમે બોલો છો? મારી સામે આવે તો ખરા કોઈ. મહારાજ, તમને ખબર નથી ચક્કવેણનો કેટલો પ્રભાવ છે. અરે મારા કરતા વધારે પ્રભાવ? હા, તમારા કરતા વધારે પ્રભાવ છે. આવતીકાલ સવારે સૂર્ય ઉદય સમય મારી સાથે ચાલજો. સૂર્ય ઉદય થયો અને મંદોદરી રાવણને લઈને જાય છે અગાશીમાં, મહેલની અગાશીમાં લઈ ગયા અને ત્યાં ચણ નાખી અને પારેવડાઓ ચણ ચણે છે. રાવણને કહે છે, હું તમને ચક્કવેણનો પ્રભાવ બતાવું. જેટલા પારેવા બધા જ લોકો જેટલા ચણ ચણતા હતા ને, મંદોદરીએ કહ્યું કે એ પારેવાઓ, એ કબૂતરો, તમે એક પણ દાણો ખાવ ને તો તમને લંકાના રાજા રાવણની આણ છે. કબૂતરોએ કાંઈ સાંભળ્યું નહીં, એ તો દાણા ખાતા જ રહ્યા.
મંદોદરી કહે છે, જોયું મહારાજ, તમારા અહીં તમે ઊભા છો, લંકાના રાજા છો ને તમારો કાંઈ પ્રભાવ ખરવાણી પર? રાવણ કહે છે, પણ મંદોદરી તમે આવી આવી હસી મજાકની વાતો શું કરો છો ગાંડા જેવી? હવે હું માણસ, હું રાજા, અને આ તો પક્ષીઓ, આના ઉપર થોડો મારો પ્રભાવ હોય? કાંઈ મારો પ્રભાવ તો મારા દૂતો ઉપર હોય, મનુષ્યો ઉપર હોય. મહારાજ સાંભળો, હું આપને કહેતી હતી ને કે ચક્રવેણનો બહુ પ્રભાવ છે. હવે સાંભળો ચક્રવેણનો પ્રભાવ કેટલો છે. રાવણના સમ આપ્યા, રાવણની સોગંદ આપી, છતાં પણ પારેવાઓએ પોતાની ચણ ખાવાનું બંધ ન કર્યું. પણ એ સમય મંદોદરી બોલ્યા છે કે હે કબૂતરો, તમે હવે એક પણ દાણો જો ખાવ ને અનાજનો, આમાંથી એક પણ ચણનો દાણો તમે લ્યો તો તમને રાજા ચક્રવેણની આણ છે. અને એ જ સમયે તમામ કબૂતરો એક પણ દાણો લેવાનું બંધ કરી દીધું. કબૂતરો સ્થિર થઈ ગયા. રાવણ અચંભો પામી ગયો, આ શું? એક કબૂતર કાને બેરું હતું અને એ કબૂતરે તોય એને દાણા ખાવાનું ચાલુ રાખ્યું. શું થયું? ચક્રવેણની આણ આપવાથી છતાં પણ દાણા ખાવાનું ચાલુ રાખ્યું તો ચક્રવેણની રક્ષા માટે અપાયેલું એક ચક્ર, અને એ ચક્ર દ્વારા કબૂતરની ડોક ખડી અને નીચે પડી ગઈ. કબૂતરની ગરદન કપાઈ ગઈ. મહારાજ જોયો ચક્રવેણનો પ્રભાવ? રાવણ વળી પાછો બોલ્યો, મને એમ લાગે છે તમારી આ માયા લાગે છે કોઈક. મહારાજ મારી કોઈ માયા નથી. તો સાંભળો, બીજી વખત તમને કહું, એ કબૂતરો, તમે ચણ મંડો ખાવા, તમને લંકાના રાજા રાવણની આણ છે. એક પણ કબૂતર ચણ ન ખાય. બીજી સોગંદ આપી, ચક્રવેણની આણ છે, કબૂતરો બધા જ ચણ મીંડા ખાવા. મહારાજ ચક્રવેણે દાન આપ્યું છે, ત્યાગ કર્યો છે, આ એનો પ્રભાવ છે બધો. તમે એને સોનું આપી નથી આપ્યું ને, એ તમે ભૂલ કરી છે. જે મંત્રી જે દૂત બનીને આવ્યો હતો ને, એમણે દરિયાના કિનારે જઈ સમતળ સપાટી ઉપર દરિયાની માટીથી જેવી લંકા છે એવી જ લંકાની એક આબેહૂબ એક નાનું એવું ચિત્ર રજૂ કર્યું, બનાવ્યું રેતીમાંથી. અને પછી રાજા રાવણ પાસે જાય છે, મહારાજ મારી સાથે ચાલો. પેલા મંત્રીએ તો સરસ મજાનું એ ઘર બનાવ્યું હતું, લંકાની નગરી બનાવી હતી રેતીમાંથી. સમુદ્રના પાણીથી અને ચીકણી માટીને એકદમ ઢીલી રાખી અને સરસ મજાના કાંગરાઓ રીંગાતા. મહારાજ રાવણને લઈને જાય છે. રાવણ કહે છે ક્યાં લઈ જાય? તું મને મારી સાથે ચાલો દરિયા કિનારે. દરિયા કિનારે આવે છે, આવીને દેખાડે, જો મહારાજ તમારી લંકાની નગરી મેં બનાવી છે અહીંયા. અરે આ બનાવીને શું ફાયદો? મહારાજ હજી તમને કહું છું, રાજા ચક્રવેણનો બહુ પ્રભાવ છે, તમે આપો હો, એક મણ સોનામોર આપી દો, નકર તમારી આ લંકાને ઉખેડતા કાંઈ વાર નહીં લાગે. મારા મહારાજ ચક્રવેણને તમારી સાથે યુદ્ધ નહીં કરવું પડે. હું એક કાફી છું. મારા મહારાજના ત્યાગનો અને દાનનો પ્રભાવ કાફી છે. રાવણ અભિમાનમાં આવીને બોલ્યો છે કે હવે તારો મહારાજને તું શું કરી લેવાના હતા? મહારાજ તો હવે જુઓ, માટીમાંથી બનાવેલી આ તમારી નગરીનું એક નિરૂપણ તમારી હકીકતની લંકાને હમણાં પાડી દેશે. આ બાજુ પૂર્વ બારના જે દરવાજાઓ હતા, કાંગરાઓ હતા, પેલા મંત્રીએ કાંગરાઓને તોડ્યા, અહીંયા માટીના કાંગરા તૂટ્યા, અને આ બાજુ ચક્રવેણના દાન અને ત્યાગના પ્રવાહને લઈ, એના પ્રભાવને લઈ અને લંકાની સાચી નગરીના જે દરવાજા હતા પૂર્વ દિશાના, એ પૂર્વ દિશાના દરવાજાઓ નીચે પડીને તૂટી ગયા.
રાવણ તો જોતો રહ્યો. વળી પાછો મંત્રી બોલ્યો, હવે દક્ષિણ દિશાના તમારા જે ઝરૂખાઓ છે, તમારા જે બુરજાઓ છે, એ પડીને હમણાં નષ્ટ થશે. અહીંયા બુરજાઓને તોડ્યા અને આ બાજુ લંકાની અંદર જે ઝરૂખાઓ હતા દક્ષિણ દિશાના, એ ઝરૂખાઓ તૂટીને નીચે પડ્યા છે. મહારાજ, હજી કહું છું, તમારી આખી લંકાને તોડી નાખશે, તમે સોનામોર આપી દો. રાવણ સમજી ગયો, હવે આને કઈ ના પડાય નહીં. આ બધો જ પ્રભાવ દાન અને ત્યાગનો હતો. ચક્કોબેને જે દાન આપ્યું, જે પ્રજાનું ધન, પ્રજાનું જ ધન છે એમ સમજી અને એનો એક પણ વખત ઉપયોગ પોતાના હિત માટે ન કર્યો, પોતાના ઉપયોગ માટે ન કર્યો. આ એના પ્રભાવથી બધું થઈ રહ્યું છે. એક મણ સોના મોહર લઈ અને પેલો મંત્રી આવે છે ચક્કબાઈની પાસે ભારતમાં. મહારાણી બેઠા છે, રાજા બેઠા છે અને પેલો માણસ એક મણ સોનું લઈ એમ કે છે, લ્યો મહારાજ, આપનું એક મણ સોનું આ. મહારાજે પ્રશ્ન કર્યો, ભાઈ તમે ક્યાંથી લઈ આવ્યો તું આ? તો કહે છે, હું લંકામાંથી રાવણ પાસેથી લઈ આવ્યો. અરે તે રાવણને જઈને શું કીધું? મહારાજ મેં કહ્યું કે ચક્કવેણ રાજાએ એક મણ સોનામોર મગાવ્યું છે, તમે આપી દો ખરણી રૂપે. પછી એમણે ના પાડી, તો પછી પાછું કેમ લાવ્યો? એણે આખી અક્ષરસહ વાત કરીને બતાવી કે એમણે મને ના પાડી, પછી મેં આવું માટીનો એક ઝરૂખો બનાવ્યો, માટીની એક લંકા બનાવી અને મેં એને પ્રભાવની વાત બતાવી અને એની નગરીને જ્યારે તોડવાનું શરૂ કર્યું અને ત્યારે માની ગયો. તમારા દાન અને ત્યાગના પ્રભાવથી એની લંકાની નગરીના દ્વાર માંડ્યા તૂટવા, એટલે એણે એક મણ સોના મોહર તમારા માટે મોકલાવ્યું. આ શબ્દ જ્યારે પેલી રાણીએ સાંભળ્યા ને, રાણીના મન ઉપર જે અસર કરી ગયેલા જે પેલી સ્ત્રીઓના શબ્દો, એનો પ્રભાવ એ નષ્ટ થયો અને રાણી એટલું જ બોલ્યા છે, આ સોના મોહરને તમે વળી પાછા જાઓ, લંકામાં દઈ આવો. હવે મને ખબર પડી કે આ પ્રજાનું ધન એ પ્રજાનું ધન છે, આપણું ધન નથી અને આપણા માટે ન વાપરી શકાય. દાન અને ત્યાગનો કેટલો મહિમા છે એ હવે રાણીને ખબર પડી અને અંતે પોતાની સાદાઈ ભરી જિંદગી જીવવાનું શરૂ રાખ્યું છે. મારો મૂળ કહેવાનો ભાવાર્થ છે કે ચક્કવેણને યુદ્ધ કરવા જવું ન પડ્યું. પક્ષીઓને પણ ખાલી ચક્કવેણની આણ આપી તો પણ એને પોતાના દાણા ખાવાનું બંધ કરી દીધું. આ દાનનો પ્રભાવ છે. તમારા દીકરા દીકરીઓને સુખી કરવા હોય, આવનારી પેઢીને સુખી કરવી હોય, તો આપણને પરમાત્માએ જે આપ્યું છે એમાંથી સમય મળે તમે દાન આપજો, સમય મળે તમે એનો પૈસાનો સદુપયોગ કરજો. બાકી ન કરે આ પૈસા આમનમ પડ્યા રહેશે. બિસ્તર તો તને નહીં લેવા દે, સંદેશો પણ નહીં કહેવા દે. તને તારો બિસ્તર પણ નહીં લેવા દે અને સંદેશો પણ નહીં કહેવા દે, અને પછી તારે આમનમ જતું રહેવાનું રહેશે. માટે તું દાન અને પુણ્ય કરી લેજે. અહીંયા કર દેવા માટે પોતાની ફરજ ચૂકી ન જાય એટલા માટે નંદ બાબા ગોકુળની રક્ષા માટે ગોવાળોને રાખ્યા. ગોમ ગોકુલ રક્ષાયામ નિરૂપ્ય મથુરામ ગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુ કુરુદ્વઃ. નંદ બાબા દાન દેવા માટે થઈ, કર દેવા માટે થઈ મથુરા ગયા. ગોવાળોની રક્ષા માટે અહીંયા રાખ્યા છે અને પોતે ગયા. બીજી બાજુ પેલી કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતિની શિશુમ ચચાર નિઘ્નંતી પુરગ્રામ વ્રજા